આદિવાસીઓએ આપેલું આવેદનપત્ર પહોંચ્યું રાષ્ટ્રપતિ પાસે 24 કલાકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવ્યા એક્શનમાં ચૈતર વસાવા જેલની બહાર મેટ્રો ડેડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં વડોદરાની જેલમાં બંધ છે અને તેવામાં નર્મદા જિલ્લામાં તેમના સમર્થનમાં એક વિશાળ કાર્યક્રમ યોજાયો છે। આ કાર્યક્રમની સૌથી મોટી ખાસિયત એ રહી છે કે 1.5 લાખથી વધુ લોકો દ્વારા ચૈતર વસાવાને સમર્થન આપતા પત્રમાં સિગ્નેચર કરવામાં આવી છે ને આ તમામ સમર્થન પત્રો રાષ્ટ્રપતિને મોકલી આપવામાં આવ્યા છે। આ સમગ્ર મામલાની વિગતવાર વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પર એવા આરોપો મૂકવામાં આવ્યા હતા કે તેમણે વનકર્મીઓને ધમકાવ્યા હતા, તેમની પાસેથી પૈસા પડાવ્યા હતા ને ફાયરિંગ કર્યું હતું। આ જ કેસમાં અદાલત દ્વારા ચૈતર વસાવા, તેમના પત્ની તેમજ અન્ય લોકોને 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી। આ ફેસલા બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળ્યો હતો। જોકે ગઈકાલે જ ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવાના પત્ની સહિત 4 લોકોના જામીન મંજૂર કર્યા છે, જેમાંથી સમર્થકોમાં થોડી રાહત મળી છે। આજે નર્મદા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીએ મોટો દાવો કરતા જણાવ્યું છે કે ચૈતર વસાવાના સમર્થનમાં અંબાજીથી ઉમરગામ સુધીના વિસ્તારોમાં આશરે 1.5 લાખથી વધુ લોકોએ પત્ર પર સહી કરી દીધી છે। આટલી મોટી સંખ્યામાં આવેલા સમર્થકો પત્રો સાથે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, મહામંત્રી મહેશભાઈ, સંગઠન મંત્રી નિરંજનભાઈ વસાવા, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને ચૈતર વસાવાના ધર્મપત્ની રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કલેક્ટર મારફતે આવેદનપત્રો રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીને મોકલવામાં આવ્યા છે। કલેક્ટર કચેરીએ પહોંચીને આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને સરકાર સામે આક્ષેપો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગુજરાતમાં અંદાજે 16 લાખ જેટલા કેસો પેન્ડિંગમાં પડ્યા છે, જેમાં 5 થી 10 વર્ષ જૂના પણ કેસો સામેલ છે। છતાં પણ ચૈતર વસાવાના કેસમાં તાત્કાલિક ધોરણે સુનાવણી ચલાવીને તેમને અને તેમના પરિવારને જેલમાં નાખવાનું મોટું રાજકીય ષડયંત્ર રચવામાં આવ્યું છે। નેતાઓએ આક્ષેપ કર્યો છે કે વિપક્ષના આદિવાસી ધારાસભ્ય હોવાને કારણે અને પોતાના સમાજના હક માટે અવાજ ઉઠાવતા હોવાને કારણે તેમને વારંવાર ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે। આ આંદોલનને માત્ર એક પક્ષ પૂરતું સીમિત ન રાખતા નેતાઓએ દેશભરમાં યુવાનો દ્વારા ચાલી રહેલા વિવિધ વિરોધ પ્રદર્શનો અને આંદોલનો સાથે પણ આને જોડવાનો પ્રયત્ન કર્યો હતો। તેમણે ચેતવણી આપી હતી કે જો ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવશે તો આવનારા સમયમાં લાખો યુવાનો તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવશે અને આદિવાસી સમાજનો અવાજ ક્યારેય દબાવી શકાશે નહીં। આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાજકીય ગલિયારોમાં એક પ્રકારની ચર્ચાઓ અને અટકળો પણ તેજ થઈ ગઈ છે। ચર્ચાઓ એ પણ ચાલી રહી છે કે આગામી સમયમાં ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી શકે છે અથવા તો ભાજપમાં જોડાઈ શકે છે। જો કે આ બાબતે હજુ સુધી કોઈ પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। ચૈતર વસાવાના ધર્મપત્નીએ પણ જણાવ્યું હતું કે સરકાર સામે લડી રહ્યા હોવાને કારણે જ તેમને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપેલા આવેદનપત્રમાં પહોંચ્યું રાષ્ટ્રપતિ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટીની દ્રૌપદી મુર્મુ આવ્યા એક્શનમાં